નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। લખતર તાલુકા હેલ્થ કચેરી ખાતે નગવાડાના વતની અને હાલ સુરેન્દ્રનગર ખાતે રહેતા ઇસ્માઇલભાઈ દાવલભાઈ મેતર લખતર તાલુકા હેલ્થ સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતા હતા, જેઓ વયમર્યાદાના કારણે 30/6/2025ના રોજ નિવૃત્ત થતા લખતરની દરજી સમાજની વાડી ખાતે એમને ભાવભીની વિદાય તેમજ નિવૃત્ત જીવનની શુભકામનાઓ પાઠવવા માટે વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું। જે વિદાય સમારંભ કાર્યક્રમમાં સુરેન્દ્રનગર જિલ્લા મેલેરિયા અધિકારી ડોક્ટર જયેશભાઈ રાઠોડ, લખતર તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર હાર્દિકભાઈ ચૌહાણ સહિત આરોગ્ય વિભાગના અધિકારીઓ તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા, જેઓએ આરોગ્ય વિભાગમાં 23/1/1989માં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જીંજુવાડાથી કારકિર્દીની શરૂઆત કરી હતી, જે 36 વર્ષ દરમિયાન જીંજુવાડા, આદ્રિયાણા, વિસાવડી, વણા સહિતના આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવીને 6/9/2020થી કોરોના કાળ દરમિયાન લખતર ખાતે તાલુકા હેલ્થ સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતા હતા। આઈડી મેતરે આરોગ્ય વિભાગમાં 36 વર્ષ સુધી આરોગ્ય ક્ષેત્રે પોતાનું બહોળું યોગદાન આપીને ફરજ બજાવીને કર્મચારીઓ અને નાગરિકો માટે માર્ગદર્શક અને સહાયક તરીકે રહી નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી છે। તેમની નિવૃત્તિ પ્રસંગે લખતર તાલુકા હેલ્થ કચેરી, લખતર સામૂહિક આરોગ્ય કેન્દ્ર તેમજ વણા, વિઠ્ઠલગઢ, ઢાકી, તલસાણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર, સુપરવાઇઝર સહિતના કર્મચારીઓ દ્વારા તેમને પુષ્પગુચ્છ અને સ્મૃતિભેટ અર્પણ કરી સન્માન કરીને તેઓની કામગીરીની સરાહના કરવામાં આવી હતી, જ્યારે કાર્યક્રમનું સફળ સંચાલન રણછોડભાઈ ચૌહાણ દ્વારા કરવામાં આવ્યું હતું। રિપોર્ટ જયેન્દ્રસિંહ ઝાલા।